ચાલો મિત્રો, જય માતાજી બધાને। આ છે અમારી કાય કંપની, જ્યાં દોરાનું જે ફેક્ટરી છે અહીંયાનો તમને વિડીયો દેખાડી રહ્યો છું। તો આ છે કપાસની ગઠાણ, અને જુઓ મિત્રો, આવી રીતનું કંઈક અહીંનું કપાસ એમાં જઈ રહ્યો છે મશીનની અંદર। અને જો આ ભાઈ આ બાજુ મથી રહ્યા છે, અને તમને આગળ બધો વિડીયોમાં દેખાડું છું। જો આ છે કપાસ, જે ઓટોમેટિક મશીનથી એને કેચઅપ કરી અને લઈ જાય છે મશીનમાં। પછી આ બાજુ જુઓ તમે, કપાસ જઈ રહ્યો છે, તમે જોઈ રહ્યા છો મિત્રો। અને જો આ ભાઈ આ બાજુ ઓપરેટિંગ કરે છે, અમારે ભાઈ એ ઓપરેટિંગ કરે છે। જોવે છે કપાસ ખરાબ હોય એ નીકાળી લેશે એક બાજુ, અને અંદર જોતું રહેવું પડે। પછી આ છે બેલ પ્રેસ ભાઈ, અહીં કણે ખરાબ જે માલ હોય એની પરથી ગઠાણ થઈ જાય, ગાંડી એક બંધાઈ જાય મોટી, પછી એને બહાર જવા દે। આ ભાઈને પૂછું છું કે તમે શું કામ કરો છો, તો કે હું ગઠાણ બનાવી રહ્યો છું। ભાઈ છે રાજસ્થાની। બસ હાલો, તમને આગળ બીજા મશીન ઉપર લઈ જાઉં છું, વિડીયોમાં બન્યા રહેજો। આ છે અમારે રાહુલભાઈ। આ જુઓ તમે, આ છે કાર્ડિંગ મશીન, જ્યાં દોરાની પ્રથમ શરૂઆત થાય છે અહીંથી બનાવવાની। આ બાજુ જો આ 15 કાર્ડિંગ મશીન છે, બહુ મોટો પ્લાન છે। અને આ ભાઈ જો ઝાડુ મારી રહ્યા છે આ બધું, અને મેં રાતના આવ્યા છીએ। જો તમને નજીકથી બતાવું, આ રીતનું કંઈક પ્રોસેસ હોય છે દોરા બનાવવાની। અને પછી આવા બેરલ હોય એમાં બનતા હોય છે દોરા, અને આ બેરલ ભરાઈ જાય પછી એને આગળ મોકલવામાં આવે છે, જે એવી પ્રોસેસ હોય છે ત્યાં। અહીંયા આવી જાય બેરલ, પછી એના પટ્ટા જેવું બનાવવામાં આવે છે। જો આ તમને જે દેખાય છે આ કોકડા, તે એ રીતના બનેલા છે। અને આ મશીનની પ્રોસેસ જુઓ તમે, અહીંથી નજીકથી તમને બતાવું તો આમાંથી પછી નાનો દોરા બનતા હોય છે। પછી અહીંથી તમે આગળ જાઓ પછી આવી જાય છે રિંગ કોર્નર, નહીં જે આપણે બસ જો આ નાના બેરલ ભરાય છે, અને ત્યાંથી પછી આગળ જવાનું છે આપણે, ત્યાં શરૂઆતમાં જ્યાં મોટા દોરા બનતા હોય છે ત્યાંથી લઈ અને હવે અહીંથી પછી જેમ જેમ આગળ જાય એમ નાનો નાનો દોરો બનતો હોય છે મિત્રો। આ બાજુ જુઓ તમે, આ રીતના કોકડા બની જાય છે। પછી આ રિંગ ફ્રેમમાં જે કોકડા રહે એ રિંગ ફ્રેમની અંદર જાય છે। આવી રીતનો કંઈક પ્લાન છે આ બાજુ। આ છે લેબ રૂમ, જ્યાં કપાસની ચકાસણી થતી હોય છે। આ છે રિંગ ફ્રેમ। હવે આપણે રિંગ ફ્રેમમાં આવી ગયા છીએ મિત્રો, રિંગ ફ્રેમમાં આવી ગયા છીએ આપણે। તો જો આ ભાઈ આ બાજુ રિંગ ફ્રેમની અંદર દોરા જ્યાં તૂટતા હોય એનો હાંધો કરી રહ્યા છે ભાઈ। અને હવે આપણે આગળ જઈશું આમનામ। આ રિંગ ફ્રેમ છે ભાઈ મિત્રો, જ્યાં પતલો દોરો બને છે। અહીંથી પછી પણ આગળના મશીન છે, તેમાં હું તમને બતાવું છું આગળ। રિંગ ફ્રેમ છે, જો આ તમે જોઈ રહ્યા છો। આમાં અવાજ બહુ આવતો હતો એટલે મેં બહારથી રેકોર્ડિંગ કર્યું છે ભાઈ। આ છે રિંગ કોર્નર, અને આ છે અમારા પાવર હાઉસ, જ્યાં પાવરની મેન સપ્લાય બધી થતી હોય તે પાવર હાઉસ છે। આ બધા પેનલ બોર્ડ છે, અને આ છે કુલર, કારણ કે ઉનાળામાં બહુ ગરમી પકડતું હતું એટલે અત્યારે 2 કુલર નવા મૂક્યા છે। હવે તમને અહીંથી હું આગળ લઈ જઈશ, જે આ રિંગ કોર્નરનું આ મશીન છે, જ્યાં ઓટોમેટિક આ રીતનું બધું હોય છે, જે દોરાની સપ્લાય ચાલુ હોય છે। જુઓ તમે જોઈ રહ્યા છો તમે, અને આ માલ તૈયાર કમ્પ્લીટ થઈ ગયેલો છે। તમને જે દોરાના જોઈન્ટ કઈ રીતે થાય છે તમને બતાવીશ આગળ વિડીયોની અંદર। તમને કમ્પ્રેશન રૂમ પણ બતાવી દઉં પછી, કે જ્યાં આ જુઓ તમે, અહીં તમે જોઈ રહ્યા છો કે આ દોરાના જોઈન્ટ કઈ રીતે થાય છે અને કેટલી ઝડપથી જોઈન્ટ થઈ જાય છે। હમણાં દોરો તૂટે એટલે તમને બતાવું છું મિત્રો। આ મશીનની સ્પીડ કેટલી છે એ પણ તમને ખબર પડશે। આ બાજુ બધે જુઓ તમે, જો આ અત્યારે સાંધો કરી રહ્યું છે આ મશીન, એ જો આ સાંધો કર્યો દોરાનું, અને જો એની સ્પીડ જોઈજો તમે, કેટલી સ્પીડે મશીન ચાલે છે। આ છે કમ્પ્રેશન રૂમ, જ્યાં બધી હવાની સપ્લાય ચાલતી હોય। અને આ છે અમારે વાયસીપી રૂમ છે, જ્યાં તૈયાર માલ થાય પછી વાયસીપીની અંદર લઈ જવામાં આવતો હોય છે। આ પણ વાયસીપી છે। અને આ બાજુ હું તમને બતાવું તો આ દોરા ચેક કરવાનું એક રૂમ છે, અને આ રીતનો માલ તૈયાર થઈ જાય પછી માલને તરત ગોડાઉનની અંદર મોકલવામાં આવે છે।
ગોડાઉનની અંદર માલ જાય પછી એને પેકિંગ થાય છે. જે કંઈ સામેની પાર્ટી હોય એમને પહોંચાડવામાં આવે છે. આ રીતના પણ બોક્સ બને છે. મોટા બોક્સ હોય, નાના બોક્સ હોય, જેવી પેકિંગ આવી રીતના પેકિંગ કરી રહ્યા છે ભાઈ. અહીંયા જુઓ તમે, બધા ભાઈઓ પેકિંગ કરી રહ્યા છે. વજન કરીને પેકિંગ કરે છે. એમની ઝડપ જો પેકિંગ કરવાની, ઝડપથી પેકિંગ કરતા જાય અને પછી આવી રીતનું કંઈક ગોડાઉન અત્યારે ભરેલું છે. માલ બરોબર અત્યારે છે નહીં. અને આપણે પણ વજન કરી લેવી તો આપણો 75 કિલો વજન થયો છે મિત્રો. અને હવે આપણે આગળ જઈશું. આપણે આખા પ્લાનની મુલાકાત લઈ લીધી છે. જે મારા 3 મિત્રો આવ્યા હતા એમને દેખાડવા માટે હું આવ્યો હતો. બાકી આપણે તો કાયમ અંદર જાવી છીએ, જ્યારે કામ હોય ત્યારે જાવતા હોય છે અંદર. પણ મિત્રો જે આવ્યા હતા એમને દેખાડવા માટે હું અંદર આજે આવ્યો હતો. તો જુઓ તમે, આ રિંગ કોર્નરનું ભાઈ કામ કરી રહ્યા છે. આ બાજુ 15 રિંગ કોર્નર છે. બધા મશીનો મારે કમ્પ્લીટ ચાલુ છે અહીંયા અત્યારે. એ પ્રોસેસ બધી ચાલુ છે દોરાઈની, એટલે કામકાજ બધું ચાલુ છે. હવે આપણે જઈશું બહાર. તો આ બધી જો તમે રિંગ ફ્રેમની અંદર અવાજ બહુ આવતો હોય છે, એટલે વિડીયોમાં મજા ન આવે, એટલે મેં અવાજને બંધ કરી દીધો છે. અને બહારથી રેકોર્ડિંગ કરેલું છે. તો થોડીક ભૂલચૂક થાય તો માફ કરજો મિત્રો. અને આ છે વિજયભાઈ. અને જો હવે વિજયભાઈ અને રાહુલભાઈ અને અશોકભાઈ, આ ત્રણેય મિત્રો આવી ગયા છે અહીંયા બાજુ. હવે અમારે જવું છે બહાર. તો બહાર આવવા જઈ રહ્યા છીએ. મેં જુઓ તમે, આ ગેટ પાસે પહોંચવામાં છીએ. તો ગેટે આવ્યા તો ગેટે તો તાળું માર્યું હતું. તો ભાઈને પછી બોલાવવા પડશે એમ કીધું. તો ઘડીક ત્યાં સુધી આપણે શૂટિંગ ઉતારીએ. તો જો આ ભાઈ આ બાજુ ચાલ્યા આવે છે. જે મેન અત્યારે જે જોબર હોય એ અત્યારે આવે છે ભાઈ. રાતના જે માણસ હોય તે આવે છે, ખોલે છે. અને હવે આપણે બહાર નીકળી ગયા છીએ મિત્રો. બહાર નીકળી ગયા છીએ વાલા. હવે આપણે જઈશું આપણા કામ પર. અને વિડીયો કેવો લાગ્યો જણાવજો બધા મિત્રો. વિડીયોમાં જય માતાજી બધા લખજો. અને જય દ્વારકાધીશ બધા મિત્રોને. જય રામદેવજી મહારાજ. તમારી શુભકામના.